अमरेली जिले के धारी के वेकरिया पारा क्षेत्र में 2 किसानों पर हुए हमले के मामले में धारी पुलिस ने त्वरित कार्रवाई करते हुए आरोपियों को कुछ ही घंटों में गिरफ्तार कर लिया है। धारी पुलिस विभाग ने किसानों पर हमला करने वाले आरोपियों के खिलाफ कानूनी कार्रवाई शुरू कर दी है। पुलिस के द्वारा आरोपियों के विरुद्ध विभिन्न धाराओं के तहत मामला दर्ज किया गया। पुलिस ने सख्त कार्रवाई करते हुए आरोपियों को कानूनी पाठ पढ़ाया और ये संदेश दिया कि कानून हाथ में लेने वालों को किसी भी कीमत पर बख्शा नहीं जाएगा। धारी पुलिस की इस तत्परता और प्रभावी कार्यवाही की स्थानीय लोगों के द्वारा सराहना भी की जा रही है। पुलिस ने एक बार फिर से साबित किया है कि पुलिस जनता की मित्र है, केवल एक नारा नहीं बल्कि उसकी कार्यशैली का हिस्सा भी है। धारी पोलीस स्टेशन खाते तारीख 11/6/2026 ના રોજ સાંજના આશરે 5 વાગે ધારીના વિકરયાપરામાં ફરિયાદી અરવિંદભાઈ સમજુભાઈ ભુવાની વાડીમાં જે 5 આરોપીઓ છે જેમના નામ છે સાગરભાઈ બટુકભાઈ સરવૈયા, વિશાલભાઈ હરેશભાઈ ડાભી, જગદીશભાઈ મંગળુભાઈ બારૈયા તથા 2 કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરો એમની વાડીમાં જે અગડું આવેલું છે તે નાહવા માટે પડ્યા હતા અને જ્યારે ફરિયાદી અરવિંદ સમજુભાઈ ભુવા ત્યાં આવી જતા અને એમને નાહવા માટેની ના પાડતા ત્યારે જે આરોપીઓ છે એમને ગાળો આપી અને ત્યારબાદ તેમણે ગેરકાયદેસર મંડળી રચી અને આ જે ફરિયાદી છે અરવિંદભાઈ સમજુભાઈ ભુવા એમને લોખંડના પાઇપ વડે માર મારેલો છે અને જે ફરિયાદી છે એમને ગંભીર માથામાં ઇન્જરી થયેલી છે। ઘટનાની જાણ થતાં ધારી પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 109 એટલે કે અટેમ્પ્ટ ટુ મર્ડર હેઠળ ગુનો નોંધવામાં આવેલો હતો અને તાત્કાલિક જેટલા પણ આરોપીઓ છે એમની ધરપકડ કરવામાં આવેલી હતી। આ સાથે સાથે આ જેટલા પણ આરોપીઓ છે એમને જે અસામાજિક તત્વો છે એનામાં એમના દ્વારા કોઈ પણ જગ્યાએ ઇલીગલ કન્સ્ટ્રક્શન કરવામાં આવેલું હોય અથવા એમના દ્વારા ગેરકાયદેસર વીજ જોડાણ આવેલું હોય અથવા કોઈ પણ બીજી પ્રવૃત્તિ થઈ રહી હોય એની પણ બધી એંગલથી તપાસ કરવામાં આવી રહી છે અને સાથે સાથે એમને અરેસ્ટ થઈ ગયેલા છે એના છૂટે આના પશ્ચાત એમના સામે પાસા અને તડીપાર એવી કાર્યવાહી કરવા માટેની પણ નોંધ રાખવામાં આવેલી છે।